શનિદેવ 21 વર્ષ પછી આ 3 રાશિઓ પર અમૃત વરસાવશે। શનિદેવ ગ્રહોમાં ધીમો પરંતુ સૌથી શક્તિશાળી ગ્રહ। તેને કર્મનો ન્યાયાધીશ કહેવામાં આવે છે। શનિદેવનું એક નામ છે શમન, એટલે કે જે મનુષ્યના દુર્ગુણો અને અહંકારને શમાવે છે। શનિદેવ એ એવા ગ્રહ છે જે મનુષ્યને તેની કર્મરેખા પ્રમાણે ફળ આપે છે, ન ઓછું ન વધુ। જ્યારે શનિદેવ પ્રસન્ન થાય છે ત્યારે જે વ્યક્તિ ક્યારેય ધરતી પર ધૂળમાં પડેલી હોય તે પણ રાજા બની જાય છે, અને જ્યારે તેઓ રોષે ભરાય છે ત્યારે રાજા પણ રંક બની જાય છે। આ જ છે શનિદેવની ન્યાયશક્તિ। 21 વર્ષ પછી 2025મી શરૂ થનારા સમયગાળામાં શનિદેવની દૃષ્ટિ અને સ્થાન એવો દિવ્ય સંયોગ રચી રહ્યા છે કે જેમાં 3 રાશિઓ પર અમૃત વરસાવા જઈ રહ્યો છે। આ અમૃત વરસો માત્ર ધનલાભ અથવા ભૌતિક સુખ પૂરતો નથી, આ આધ્યાત્મિક ઉન્નતિ, ભાગ્ય ઉદય અને કર્મફળના શુદ્ધિકરણનો સમય છે। આ સમય દરમિયાન શનિદેવ કુંભ રાશિમાંથી મીન તરફ અને પછી મેષ તરફ ધીમે ધીમે ગતિ કરે છે। આ ગતિ સાથે ગુરુ અને શુક્રના શુભ દૃષ્ટિ યોગ મળતા શનિ અમૃત વર્ષા યોગ બને છે, જે લગભગ 21 વર્ષ પછી જોવા મળ્યો છે। શનિદેવનો પરિભ્રમણ સમય 29.5 વર્ષનો છે, એટલે કે દરેક રાશિમાં તે આશરે 2.5 વર્ષ વિતાવે છે। દરેક 30 વર્ષમાં શનિ એક સંપૂર્ણ ચક્ર પૂરો કરે છે, પરંતુ દર 21 વર્ષ પછી એક વિશિષ્ટ સ્થિતિ બને છે, જ્યારે શનિ ગુરુની દૃષ્ટિ હેઠળ અને શુક્રની યોગકારી સ્થિતિમાં આવે છે ત્યારે તેનો પ્રભાવ અમૃત સમાન બને છે। આ 2025મી શરૂ થતો સમય એવો જ છે। ગુરુ મિથુનથી કર્કમાં જઈ રહ્યો છે, શનિ કુંભમાંથી મીનમાં પ્રવેશ કરી રહ્યો છે, અને શુક્ર વૃષભમાં પોતાના ઘરમાં રહેશે। આ 3 ગ્રહોની સુમેળ સ્થિતિ ત્રિદેવ સમાન યોગ રચી રહી છે, જ્યાં શનિ ન્યાય આપે છે, ગુરુ જ્ઞાન આપે છે, અને શુક્ર સુખ આપે છે। અમૃત વર્ષા યોગ એ શનિની એવી અવસ્થા છે જેમાં તે પોતાના તૃતીય, 7મા અને 10મા દૃષ્ટિથી ત્રિકોણ અને કેન્દ્રસ્થાનોને શુભ બનાવે છે। આ દૃષ્ટિઓ મનુષ્યના કર્મક્ષેત્ર, ભાગ્યસ્થાન અને ધનસ્થાનને એકસાથે સક્રિય કરે છે। એટલા માટે આ સમયગાળામાં લોકો અચાનક ઉત્કર્ષ અનુભવે છે। જેમને વર્ષો સુધી સફળતા ન મળી હોય તેઓ અચાનક સફળ થઈ જાય છે। 21 વર્ષ પછી બનેલો આ યોગ એવી શક્તિ ધરાવે છે કે અશક્ય કાર્યો શક્ય બને, રોગો દૂર થાય, અને મનની અંધકારતા પ્રકાશમાં ફેરવાય। 1. મકર રાશિ। મકર રાશિ માટે શનિદેવ સ્વગ્રહી બને છે। 2025મી 2046 વચ્ચે મકર જાતકો માટે કર્મફળ ઉદય અને રાજયોગ ના સંયોગો સતત રચાતા રહેશે। કારકિર્દીમાં ઉન્નતિ, સરકારી ક્ષેત્રે પ્રગતિ, જમીન મકાનના લાભ, લાંબા ગાળાના રોકાણમાં ફળ, પરિવારમાં માન સન્માન વધશે। જે લોકો ધીરજ રાખે છે તેમને અચાનક લાભ મળશે। મનમાં શાંતિ, ધ્યાનમાં ગહનતા, શનિદેવનો આશીર્વાદ હનુમાન ઉપાસનાથી વધશે। કર્મશુદ્ધિ દ્વારા મનમાં પ્રકાશ વધશે। આ સમયગાળામાં તમે જે કામ હાથમાં લો તે અંતે સફળતામાં ફેરવાશે। ધીરજ રાખનારને શનિ કદી નિરાશ નથી કરતો, આ વાક્ય મકર રાશિ માટે સત્ય બનશે। 2. વૃશ્ચિક રાશિ। વૃશ્ચિક રાશિ પર શનિની તૃતીય દૃષ્ટિ પડે છે, જે કર્મક્ષેત્ર અને ભૌતિક પ્રયત્નોને સક્રિય કરે છે। લાંબા સમયથી અટકેલા કામો પૂર્ણ થશે। અદૃશ્ય શક્તિઓનો ઉદય, ઇન્ટ્યુશન, આધ્યાત્મિક જાગૃતિ, વિદેશ સંબંધિત કાર્યોમાં અચાનક લાભ, ધનનું આગમન, ખાસ કરીને જૂની સંપત્તિથી। વૃશ્ચિક જલ તત્વ રાશિ હોવાથી શનિની દૃષ્ટિ તેને આંતરિક સંતુલન આપે છે। તમે પોતાના મનના અંધકારને ઓળખી તેને પ્રકાશમાં ફેરવી શકશો। ધ્યાન, મંત્ર જપ અને તપસ્યા માટે આ સર્વોત્તમ સમયગાળો છે। 3. વૃષભ રાશિ। શનિ વૃષભ માટે દશમ દૃષ્ટિ દ્વારા કાર્યક્ષેત્ર પર કૃપા વરસાવે છે। તેનું પરિણામ વ્યવસાયિક સફળતા,
ઘર અને ધનની સ્થિરતા, લક્ષ્મી કૃપાથી ધનલાભ અને રોકાણમાં વધારો, પરિવાર અને દાંપત્ય જીવનમાં સુધાર, શનિ અને શુક્રની જોડાણથી રાજયોગી પ્રસંગ, અચાનક મોટો લોન કે જવાબદારી સરળતાથી પૂરી થશે. આ સમયે તમારું જીવન સંતુલિત કરશે. તમે શાંતિથી નિર્ણયો લેશો અને શનિ તમારો માર્ગ સ્પષ્ટ કરશે. કર્મ કરતા રહો, ફળ શનિ પર છોડો. આ વાક્ય વૃષભ રાશિના જીવનમાં જીવંત બનશે. શનિદેવની કૃપા મેળવવાના. શનિવારે તિલ તેલનો દીવો શનિ મંદિરે પ્રગટાવો. કાળા ઉડદ, તિલ, કાંબળી દાન કરો. હનુમાનજીનું બજરંગ બાણ પાઠ કરો. શિવલિંગ પર તેલ અર્પણ કરો. કાળા કૂતરાને રોટલી આપો. કામમાં ઈમાનદારી રાખો એ જ સૌથી મોટો ઉપાય છે. ગુસ્સાને શમાવો, ધીરજ રાખો. વૃદ્ધ અને ગરીબોની સેવા કરો. શનિ સ્તોત્ર અને શનિ ચાળીસાનો પાઠ કરવો. માતા પિતાનો આશીર્વાદ લો. દરેક શનિવારે ઓમ શનિશ્ચરાય નમઃ 108 વાર જપ કરો. શનિ અમૃત વર્ષાનો આધ્યાત્મિક અર્થ. શનિ અમૃત વરસો માત્ર ભાગ્યનો નહીં, પણ આત્મજાગૃતિનો સમય છે. આ સમય એવા લોકો માટે વિશેષ છે જે જીવનમાં ધીરજ, શ્રદ્ધા અને સેવા રાખે છે. શનિ કહે છે, જો તું કર્મમાં નિષ્ઠાવાન છે, તો હું તને રાજસિંહાસન સુધી પહોંચાડીશ. શનિદેવનું આશીર્વાદ મનુષ્યને અહંકારથી મુક્ત કરે છે અને જીવનમાં નવો અર્થ લાવે છે. સમાપન શનિ અમૃત વર્ષાની પ્રાર્થના. આ 21 વર્ષનો સમયગાળો માત્ર આ 3 રાશિઓ માટે જ નહીં, પરંતુ સમગ્ર માનવજાત માટે એક પવિત્ર ચેતવણી અને આશીર્વાદ સમાન છે. કર્મ કરો, ભક્તિ કરો અને ધીરજ રાખો. શનિદેવ ધીરજની પરીક્ષા લે છે, પણ અંતે ધીરજવાનને રાજયોગ આપે છે. મકર રાશિ શનિદેવના આશીર્વાદનું પોતાનું ઘર. મકર રાશિ એ શનિદેવનું સ્વગૃહ છે, એટલે અહીં શનિ પોતાની શક્તિના શિખરે હોય છે. જ્યારે શનિ પોતાના ઘરમાં હોય ત્યારે તેનો સ્વભાવ ન્યાયી, શાંત અને ધીરજવાળો બને છે. તે મનુષ્યને સંયમ, જવાબદારી અને નૈતિક શક્તિ આપે છે. 2025મી શરૂ થતો સમય મકર જાતકો માટે એક 21 વર્ષનો સોનેરી ચક્ર સાબિત થવાનો છે. આ સમય દરમિયાન શનિદેવ તેમની જીવનયાત્રામાં એવા સંજોગો લાવશે કે જૂની તકલીફો ધીમે ધીમે ઓગળી જશે અને એક નવી શરૂઆત થશે. જ્યારે શનિ મકર રાશિમાં સ્વગૃહસ્થ બને છે, ત્યારે તે પોતાના 3જા, 7મા અને 10મા સ્થાન પર શુભ દૃષ્ટિ કરે છે. ત્રીજી દૃષ્ટિ મનુષ્યના પ્રયાસો અને આત્મવિશ્વાસમાં વૃદ્ધિ કરે છે. 7મી દૃષ્ટિ દાંપત્ય અને સહકાર ક્ષેત્રે સ્થિરતા આપે છે. 10મી દૃષ્ટિ કર્મ અને કારકિર્દીનું ફળ આપે છે. આ ત્રિવિધ દૃષ્ટિ સાથે બને છે કર્મ સ્થિરતા યોગ, જે મકર જાતકોને ધીરે ધીરે પણ સતત પ્રગતિ તરફ દોરે છે. શનિ મકર માટે કર્મસ્થાનનો સ્વામી છે, એટલે આ સમય દરમિયાન નોકરી કે વ્યવસાયમાં અદ્ભુત પરિવર્તન થશે. લાંબા સમયથી ચાલતી અસંતોષજનક પરિસ્થિતિમાં સુધારો આવશે. પ્રમોશન અને સ્થાનમાનની તકો વધશે. જે લોકો નોકરી બદલી કરવા ઈચ્છે છે, તેમના માટે વિદેશી તકો ખુલશે. શનિ ધીરજથી પરિણામ આપે છે. જે ધીરજ રાખશે તેને અચાનક લાભ થશે. જમીન, ખાણખનીજ, મકાન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ધાતુ સાથે સંબંધિત ક્ષેત્રોમાં વિશાળ પ્રગતિ થશે. નવા ભાગીદારો સાથે કરાર કરવાની તકો આવશે, પરંતુ વિશ્વાસપૂર્વક પસંદગી કરવી જરૂરી છે. ધનસંચયમાં સતત વૃદ્ધિ. જૂના દેવા ચૂકવાઈ જશે. રોકાણમાંથી ફળ મળશે. લોટરી અથવા અચાનક લાભની શક્યતા પણ રહે છે. શનિની કૃપા ત્યારે જ સંપૂર્ણ બને છે જ્યારે મનુષ્ય પોતાના કુટુંબમાં સુખ અને સંયમ રાખે. મકર રાશિના લોકો માટે આ સમય પારિવારિક બંધન મજબૂત બનાવશે. પરિવારના વડીલોની તબિયત સુધરશે. જૂના મતભેદો દૂર થશે. દાંપત્ય જીવનમાં એક નવી સમજણ આવશે. સંતાન સંબંધિત ચિંતા ધરાવતા લોકો માટે સારા સમાચાર.
દર શનિવારે કાળા તિલથી હવન કરો અને પરિવાર સાથે હનુમાન ચાલીસા પાઠ કરો. શનિદેવ એવી કૃપા કરે છે કે કુટુંબમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ ચિરંજીવી બને. મકર તત્વે પૃથ્વી રાશિ છે એટલે સ્થિરતા તેની મૂળ લાક્ષણિકતા છે. શનિદેવ આ રાશિમાં આધ્યાત્મિક શુદ્ધિ લાવે છે. મનમાં શાંતિ વધશે, અહંકાર ઓગળશે. ધીરજ, મૌન અને ધ્યાન તરફ વલણ વધશે. મંત્ર સાધના અથવા જાપ માટે આ સમય ઉત્તમ છે. ઓમ શનિશ્ચરાય નમઃ નો દૈનિક જપ કરવાથી આંતરિક શાંતિ પ્રાપ્ત થશે. આ સમય દરમિયાન મકર જાતકોએ પોતાના આત્માને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. શનિદેવ ફક્ત ધન નહીં, જ્ઞાનનું અમૃત પણ વરસાવે છે. શનિ મકર પર અનુકૂળ હોવાથી આરોગ્યમાં ધીમો પણ સ્પષ્ટ સુધારો દેખાશે. પરંતુ આ સમય દરમિયાન થાક, હાડકાની કમજોરી અથવા સાંધાના દુખાવાથી સાવચેત રહેવું. લોહ અને કેલ્શિયમનો સમતોલ આહાર લો. સવારના સમયે તેલથી પગની મસાજ કરો. નિયમિત પ્રાણાયામ કરો. શનિદેવ કહે છે, તારું શરીર તારો મંદિર છે, તેની સેવા કર, તો હું તને અમૃત આપું. 1. શનિવારે તેલથી દીવો પ્રગટાવો. 2. કાળા ઉડદ અથવા તિલનું દાન કરો. 3. શનિ સ્તોત્રનો પાઠ કરો. 4. શિવલિંગ પર તેલ અર્પણ કરો. 5. શનિ મંદિરમાં શિલ્પી અથવા કામદારને સહાય કરો. આ ઉપાયો દ્વારા મકર રાશિના લોકો શનિદેવના અમૃત વર્ષાનો પૂરો લાભ લઈ શકશે. વર્ષ મહત્વપૂર્ણ પરિવર્તન ફળ 2025થી 2027 શનિ કુંભથી મીન તરફ કારકિર્દીમાં ફેરફાર નવી શરૂઆત. 2028થી 2033 ગુરુની દૃષ્ટિ સાથે ધનલાભ અને માન સ્થિરતા. 2034થી 2039 શનિ શુક્રના યોગથી પરિવાર સુખ સમૃદ્ધિ. 2040થી 2046 અમૃત ચક્રનું પૂર્ણતાપૂર્વક ફળ આધ્યાત્મિક ઉન્નતિ. મકર રાશિ માટે શનિદેવનો આ 21 વર્ષનો અમૃત વરસો જીવન બદલનાર સમય છે. તમે જેટલી મહેનત, ધીરજ અને ભક્તિ દાખવશો, એટલું જ ફળ મળશે. શનિ ધીમો છે, પણ નિષ્ઠાવાન છે. તે આપેલા આશીર્વાદ કદી નાશ પામતા નથી. શનિદેવ કહે છે, મકર, તું મારું ઘર છે. જો તું સત્યના માર્ગે ચાલે છે, તો હું તને ધન, જ્ઞાન અને શાંતિ ત્રણેય આપું. 2. વૃશ્ચિક રાશિ પર શનિદેવનો અમૃત વર્ષા. વૃશ્ચિક રાશિ એ જલતત્વ ધરાવતી, રહસ્યમય અને શક્તિશાળી રાશિ છે. આ રાશિના સ્વામી છે મંગળ, અને જ્યારે શનિદેવ તેમની તૃતીય દૃષ્ટિથી વૃશ્ચિક પર પ્રસન્ન થાય છે, ત્યારે બને છે એક અનોખો યોગ, શક્તિનો પુનર્જાગરણ યોગ. આ યોગ એવો છે કે જે વ્યક્તિને તેની અંદર છુપાયેલી શક્તિઓની અનુભૂતિ કરાવે છે. શનિદેવ ધીરજ આપે છે, મંગળ શક્તિ આપે છે, અને બંનેનો સંયોગ, અદૃશ્ય વિજય, લાવે છે. 21 વર્ષ પછી બનેલા આ અમૃત વર્ષા યોગથી વૃશ્ચિક રાશિના લોકો માટે આવતા વર્ષો એ આધ્યાત્મિક ઉન્નતિ, આર્થિક સમૃદ્ધિ અને આત્મબળના ઉદયનો સમય છે. શનિ વૃશ્ચિક રાશિ પર તેની ત્રીજી દૃષ્ટિ રાખે છે. જ્યોતિષમાં ત્રીજી દૃષ્ટિ, પ્રયત્ન અને કર્મનું પ્રતીક છે. આથી વૃશ્ચિક જાતકો માટે શનિની આ કૃપા અર્થ આપે છે. મનમાં નવી દિશાનો ઉદય, પુરાણા સંઘર્ષમાંથી મુક્તિ, કર્મફળનો ઉપાર્જન, આત્મવિશ્વાસ અને ઈચ્છાશક્તિમાં વધારો. શનિદેવ તમારી શક્તિને સંયમ આપે છે, જેથી મંગળની ઊર્જા વિનાશ કરતા સર્જનમાં વપરાય. શનિની દૃષ્ટિથી વૃશ્ચિક માટે કાર્યક્ષેત્રમાં ધીમી પરંતુ અચૂક પ્રગતિ થશે. સરકાર, કાયદો, ઇજનેરી, સંશોધન કે ગુપ્ત વિજ્ઞાનમાં કામ કરતા જાતકોને નવા અવસર મળશે. લીડરશિપ ભૂમિકાઓમાં ઉત્કર્ષ, રહસ્ય, સુરક્ષા, હેલ્થ કે મેડિકલ ક્ષેત્રમાં મોટો ઉછાળો. નવા ભાગીદારો સાથે વિશ્વાસપાત્ર જોડાણ. વિદેશી બજાર અથવા ઇન્ટરનેટ બિઝનેસથી આવકમાં વધારો. અચાનક લાભ, વારસો, જૂની સંપત્તિથી ફાયદો. શનિ અને ગુરુની દૃષ્ટિ મળતા ધનસ્થાન મજબૂત થશે.
લાંબા ગાળાના રોકાણોમાં વિશાળ ફળ. વૃશ્ચિક રાશિનું સૌથી મોટું બળ છે અંતર્જ્ઞાન. શનિદેવ આ જ ગુણને વધુ તેજસ્વી બનાવે છે. ધ્યાન, પ્રાર્થના અને યોગસાધનામાં પ્રગતિ. સપનાઓમાં સંકેતો મળવા લાગશે. આત્મવિશ્વાસ અને આધ્યાત્મિક જાગૃતિ વધશે. ગુરુની દૃષ્ટિ મળતા જ્ઞાન કર્મ ભક્તિનું ત્રિવેણી સંયોગ બનશે. શનિ કહે છે, વૃશ્ચિક, તારી શક્તિ તારી આંતરિક શાંતિમાં છે. જો તમે આ સમય દરમિયાન ધ્યાન અને મૌનનો માર્ગ અપનાવો તો તમારી અંદરથી નવી શક્તિઓ પ્રસ્ફુટિત થશે. શનિદેવનું એક વિશેષ ગુણ છે સંતુલન આપવું. વૃશ્ચિક રાશિના લોકો સામાન્ય રીતે ભાવનાત્મક હોય છે, પણ શનિ તેમની લાગણીઓને સ્થિરતા આપે છે. દાંપત્ય સંબંધોમાં નવા સમર્પણનો ઉદય. જૂના મતભેદો સમાપ્ત. લાંબા સમયના સંબંધો મજબૂત બનશે. લગ્નયોગ રચાશે ખાસ કરીને 2026થી 2028 વચ્ચે. દર શનિવારે હનુમાનજીના મંદિરે જઈ લાલ ફૂલ અર્પણ કરો. આ ઉપાયથી શનિ અને મંગળ બંને પ્રસન્ન થાય છે. વૃશ્ચિક રાશિના લોકોની તંદુરસ્તી પર શનિની દૃષ્ટિ શુભ છે, પરંતુ માનસિક તાણ કે વધુ વિચારથી બચવું જરૂરી છે. દર સવારે તેલથી મસ્તક અને પગ પર હળવો મસાજ ઓમ હનુમતેય નમઃ નો જપ કરો. પાણીમાં ગંગાજળ મિશ્રિત કરી સ્નાન કરો. શનિનું તત્વ વાત છે અને વૃશ્ચિકનું જલ. તેથી બંનેનું સંતુલન આરોગ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ રહેશે. શનિદેવના આ અમૃત વર્ષા દરમિયાન વૃશ્ચિક જાતકો માટે કર્મશુદ્ધિનો અવસર છે. આ સમય દરમિયાન કરેલા સારા કાર્યોનું ફળ દશગુણી ગતિએ મળશે. બીજાના હિતમાં કરેલ કાર્ય તમારા જીવનનો માર્ગ બદલી શકે છે. શનિની કૃપા ત્યારે જ પૂર્ણ બને છે જ્યારે મનુષ્ય પોતાને બદલે અન્યના સુખ માટે કાર્ય કરે. તેથી વૃશ્ચિક જાતકો માટે સેવા, દાન અને કરુણા જીવનનો આધાર બની જશે. વર્ષ મુખ્ય સંકેત ફળ 2025થી 2027 નવી શરૂઆત, જૂની મુશ્કેલીઓ દૂર માનસિક શાંતિ. 2028થી 2032 વિદેશી યોગ અને ધનલાભ અચાનક સફળતા. 2033થી 2038 ગુરુની દૃષ્ટિથી આધ્યાત્મિક ઉન્નતિ જ્ઞાન પ્રાપ્તિ. 2039થી 2046 પરિવાર સુખ, વારસામાં લાભ સમૃદ્ધિ અને શાંતિ. 1. દર શનિવારે શનિ મંદિરે કાળા તિલ અને તેલ અર્પણ કરો. 2. કાળા કૂતરાને રોટલી આપો. 3. હનુમાન ચાલીસા દૈનિક પાઠ કરો. 4. પિતૃ તર્પણ કરો. શનિ પિતૃકર્મથી પ્રસન્ન થાય છે. 0.5. દર અમાવાસ્યે દીવો પ્રગટાવી પ્રાર્થના કરો. આ ઉપાયોથી શનિદેવ વૃશ્ચિક જાતકો પર અમૃત વરસાવશે અને ભાગ્યદ્વાર ખોલશે. વૃશ્ચિક રાશિના જીવનમાં અંધકાર અને પ્રકાશ બંનેનું મિશ્રણ હોય છે. શનિદેવની કૃપા એ અંધકારને પ્રકાશમાં ફેરવવાની શક્તિ આપે છે. તારા સંઘર્ષો વ્યર્થ નથી, એ જ તો શનિની પાઠશાળા છે. શનિ તને શીખવશે ધીરજ, ત્યાગ અને અંતિમ વિજયનો અર્થ. આ 21 વર્ષ તારા માટે આંતરિક પુનર્જન્મનો સમય છે. 3. વૃષભ રાશિ સ્થિરતા, સમૃદ્ધિ અને સુખનો અમૃત. વૃષભ રાશિ પૃથ્વી તત્વ ધરાવતી સ્થિરતા અને સમૃદ્ધિનું પ્રતીક છે. શનિદેવ જ્યારે વૃષભ પર પોતાનો દશમ દૃષ્ટિથી પ્રસન્ન થાય છે, ત્યારે આ રાશિના લોકોના જીવનમાં અનોખા સંયોગ સર્જાય છે. આ સમયગાળામાં વિત્ત, ઘર, પરિવાર અને વ્યવસાયમાં સ્થિરતા લાવાશે. શનિ અને શુક્રનો સુમેળ વૃષભ જાતકોને જીવનમાં સુખ અને સંતુલન આપે છે. આ 21 વર્ષ 2025થી 2046 દરમિયાન વૃષભ જાતકો માટે નાની મોટી દરેક મુશ્કેલી દૂર થશે અને સમૃદ્ધિનું અમૃત વરસશે. શનિદેવની દૃષ્ટિ વૃષભ પર એટલે કે કાર્યક્ષેત્ર, ધન, કુટુંબ અને આર્થિક સ્થિરતા પર કેન્દ્રિત છે. શનિદેવની 10મી દૃષ્ટિ કાર્ય અને ધનસ્થાન માટે શુભ માનવામાં આવે છે. મહત્વપૂર્ણ પરિણામો: રોજગાર અને વ્યવસાયમાં અચાનક સફળતા. જૂના પ્રોજેક્ટો પૂર્ણ થઈને લાભ લાવશે.
વ્યવસાયિક ભાગીદારી અને રોકાણમાં વધારો, લાંબા ગાળાના રોકાણમાં ફળ, વાસ્તવિક સંપત્તિ અને જમીન મકાનના લાભ, અચાનક લાભની તકો, વારસો, બોનસ, જૂની સંપત્તિનો લાભ, દાંપત્યમાં સમાધાન અને નવા સંબંધો માટે અનુકૂળ સમય, પરિવારમાં શાંતિ અને સંતુલન, સંતાન સંબંધિત શુભ સમાચાર. વૃષભ પૃથ્વી રાશિ હોવાથી આધ્યાત્મિક દિશામાં સ્થિરતા ખૂબ મહત્વપૂર્ણ છે. શનિદેવ આ રાશિ પર ધ્યાન, યોગ અને મંત્રજપ દ્વારા માનસિક શાંતિ આપે છે. મનની અસ્થિરતા દૂર થશે, કર્મફળની સમજ વધશે, ધીરજ અને સંયમ જીવનમાં પ્રભાવશાળી બની રહેશે. ઓમ શનિશ્ચરાય નમઃ ના જપથી આંતરિક શક્તિ અને શાંતિ પ્રાપ્ત થશે. શનિદેવના આ યોગ દરમિયાન વૃષભ જાતકો માટે આરોગ્યમાં સ્થિરતા રહેશે, પરંતુ થોડી સાવચેતી જરૂરી છે. પેઢી, હાડકાં અને ગળાના દુખાવા માટે યોગ્ય ધ્યાન રાખવું. નિયમિત વ્યાયામ અને સવારના પ્રાણાયામ. તેલથી પગ અને માથાનું હળવું મસાજ. શનિદેવ કહે છે, તમારું શરીર તમારો મંદિર છે, તેની સંભાળ રાખો, તો હું અમૃત વરસાવીશ. શનિદેવના આ અમૃત યોગનો લાભ લેવા માટે વૃષભ જાતકો માટે વિશેષ ઉપાય. 1. દર શનિવારે કાળા તિલ અને તેલ શનિ મંદિરે અર્પણ કરો. 2. કાળા કૂતરા અથવા ગરીબને દાન આપો. 3. દર શનિવારે હનુમાન ચાલીસા વાંચો. 4. પિતૃકર્મ અને માતા પિતાનું આશીર્વાદ લો. 5. દર અમાવાસ્યે દીવો પ્રગટાવી શનિનો જપ. આ ઉપાયોથી વૃષભ જાતકો પર શનિદેવનો આશીર્વાદ વધશે અને તેમની તમામ મુશ્કેલીઓ દૂર થશે. વર્ષ મુખ્ય સંકેત ફળ 2025થી 2027 કાર્યક્ષેત્રમાં સુધારો, નોકરી વ્યવસાયમાં સ્થિરતા. 2028થી 2032 ઘરના અને કુટુંબના લાભ, દાંપત્ય સુખ, સંતાન સંબંધમાં સુધારો. 2033થી 2038 વૃદ્ધિ અને રોકાણ, ભવિષ્ય માટે સ્થિર ધન અને સંપત્તિ. 2039થી 2046 આધ્યાત્મિક અને જીવનશક્તિ, માનસિક શાંતિ, જીવનમાં સંતુલન. વૃષભ રાશિ માટે શનિદેવનો આ 21 વર્ષનો અમૃત વરસો સ્થિરતા, ધન, પરિવાર અને આધ્યાત્મિક ઉન્નતિ લાવનાર છે. શનિ ધીમો છે, પરંતુ આપેલા આશીર્વાદ સદાય પૂર્ણ થાય છે. મનુષ્ય ધીરજ, શ્રદ્ધા અને સેવા દ્વારા આ અમૃતનો પૂર્ણ લાભ લઈ શકે છે.